પૂણા ગામ ખાતે રહેતી 18 વર્ષીય પરિણીતાએ તેના પ્રેમ લગ્ન નિષ્ફળ જતા મિત્ર પાસેથી છૂટાછેડા લેવા માટે એક વકીલનો નંબર માંગ્યો હતો। મિત્રએ જે વકીલનો નંબર આપ્યો તેને વધુ વ્યવસ્થિત કરાવી આપવાનું કહીને પરિણીતાને પૂણા પોલીસ સ્ટેશન બોલાવી હતી। ત્યાંથી વકીલ પોતાના પરિવારની મુલાકાત કરાવવાના બહાને લઈ ગયો હતો। પરિણીતાને ફાર્મ ઉપર 3 દિવસ ગોધી રાખી ત્યાં તેની સાથે અવારનવાર દુષ્કર્મ આચર્યું હતું। પૂણા પોલીસ સ્ટેશન પાસેથી મળતી માહિતી મુજબ પૂણા ગામ ખાતે કલ્યાણનગર પાસે રહેતી 18 વર્ષની પરિણીતાએ ગત સપ્ટેમ્બર મહિનામાં પૂણા ગામ ખાતે જ રહેતા 35 વર્ષીય યુવક સાથે પ્રેમ લગ્ન કર્યા હતા। લગ્ન બાદ સાસરિયા તેના પરિવાર સાથે વાતચીત કરવા દેતા ન હતા। તેના પતિ સાથે પણ નાની વાતે ઝઘડો થતો હતો। તેને સ્નેપચેટ ઉપર રાહુલ નામના મિત્ર પાસેથી છૂટાછેડા કરી આપે તેવા વકીલનો નંબર માંગ્યો હતો। રાહુલે તેણીને આસ્તિક છાયાણી નામના વકીલનો નંબર મોકલ્યો હતો। આ વકીલનો સંપર્ક કરતા તેને તમે ચિંતા ન કરો, હું તમને નિરાકરણ કરાવી આપીશ અને તમારા માતા પિતા સાથે સંપર્ક પણ કરાવી આપીશ તેમ કહ્યું હતું। આસ્તિકે પરિણીતાને 27 ફેબ્રુઆરીએ રાત્રે 7:30 વાગે પૂણા પોલીસ સ્ટેશન બોલાવી હતી। પૂણા પોલીસ સ્ટેશનમાં તમારા સાસુ સસરા વિરુદ્ધ અરજી આપવામાં મદદ કરીશ તેમ કહીને બોલાવતા પરિણીતા રિક્ષામાં પહોંચી હતી। ત્યાં વકીલ તેની બાઇક લઈને આવ્યો હતો અને અરજી આપ્યા બાદ પરિણીતાને તેના પરિવારને મળવા લઈ જાવ કહીને બાઇક પર બેસાડી ઉડસદ ગામ ખાતે આવેલ ગ્રીન સ્ટ્રીટ ફાર્મ ખાતે ઘરમાં લઈ ગયો હતો। ત્યાં કોઈ નહીં દેખાતા પરિણીતાએ વકીલને અહીં તો તમારા ફેમિલીના સભ્યો કોઈ નથી, તમે મને અહીં કેમ લાવ્યા છો તેમ પૂછ્યું હતું। વકીલ કંઈ બોલ્યા વગર તેને રૂમમાં ગોધીને નીકળી ગયો અને કલાક પછી ત્યાં આવ્યો હતો અને આવીને ચૂપચાપ હું કહું તેમ કરજે નહીં તો હું તને મારી નાખીશ તેવી ધમકી આપી હતી। બાદમાં પરિણીતા સાથે 3 વખત દુષ્કર્મ આચર્યું હતું। હાલ માટે આટલું જ, મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલ બેલ આઇકનને પણ દબાવી દો, જેથી જ આવા જ સમાચારની અપડેટ તમને મળતી રહે।